નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં રેલ નીરના ભાવમાં ઘટાડો, આના વિશે વિગતથી જાણીએ તો જીએસટીમાં ઘટાડાનો સીધો લાભ ગ્રાહકો સુધી પહોંચાડવા માટે ભારતીય રેલવે દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। રેલ નીરની મહત્તમ વેચાણ કિંમત ₹15 થી ઘટાડીને ₹14 પ્રતિ લીટર અને અડધા લીટર માટે ₹10 થી ઘટાડીને ₹9 કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ નિર્ણય બાદ રેલવે મુસાફરી સસ્તી થશે। ઉલ્લેખનીય છે કે ટ્રેનમાં ઘણીવાર રેલનીર ₹20 પ્રતિ લીટર વેચવાનો આરોપ સામે આવતા રહે છે। ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં સરકાર ઘર આપવાને બદલે ગરીબોના ઘર તોડી રહી છે। આના વિશે વિગતથી જાણીએ તો ગાંધીનગરના ચેરડી ગામમાં તંત્રએ હજારો ઝૂંપડા અને નાના મકાનો પર બુલડોઝર ફેરવતા રાજકીય વાતાવરણ ગરમાયું હતું। આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે આરોપ લગાવ્યો કે સરકાર ગરીબોના 60 વર્ષ જૂના ઘરો તોડી મુખ્યમંત્રીના બિલ્ડર મિત્રોને હજારો કરોડની જમીન આપવા ષડયંત્ર રચી રહી છે। ગરીબોને ઘર આપવાનું વચન અધૂરું રહ્યું છે। ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં સરકારી કર્મચારીઓને મળી શકે છે સારા સમાચાર। આના વિશે વિગતથી જાણીએ તો કેન્દ્ર સરકાર દ્વારા દિવાળી પહેલા સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપવા તૈયાર છે। સરકાર દિવાળી પહેલા જુલાઈ 2025 માટે મોંઘવારી ભથ્થામાં વધારો કરી શકે છે। અહેવાલો અનુસાર આ કર્મચારીઓને હાલમાં 55% મોંઘવારી ભથ્થું મળે છે। જો વધારો જાહેર કરવામાં આવે તો તે 3% વધીને 58% થશે। આ નિર્ણય લાગુ થયા પછી 50 લાખથી વધુ સરકારી કર્મચારીઓ અને 65 લાખ પેન્શન ધારકોને ફાયદો થશે। એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં હિમાચલમાં 46 જગ્યાએ વાદળ ફાટ્યા, 424 મોત। આના વિશે વિગતથી જાણીએ તો હિમાચલ પ્રદેશમાં આ વર્ષે ચોમાસાએ ભારે તબાહી મચાવી છે। અત્યાર સુધીમાં 46 જગ્યાએ વાદળ ફાટવાની ઘટનાઓ બની છે, જેના કારણે 98 વખત પૂર અને 146 જગ્યાએ ભૂસ્ખલન થયું છે। આ કુદરતી આફતમાં 424 લોકોના મોત થયા છે, જ્યારે 45 લોકો લાપતા છે। હવે હવામાન વિભાગે રાહત આપતા જણાવ્યું છે કે 20 સપ્ટેમ્બર 2025 થી ચોમાસું નબળું પડશે અને આગામી દિવસોમાં હવામાન સ્વચ્છ રહેવાની શક્યતા છે। ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં ક્રેડિટ કાર્ડ વપરાશકર્તા માટે માઠા સમાચાર। આના વિશે વિગતથી જાણીએ તો ક્રેડિટ કાર્ડ દ્વારા ઘરનું ભાડું ચૂકવનારા માટે ખરાબ સમાચાર છે, જેમાં ફોનપે, પેટીએમ, ક્રેડિટ અને એમેઝોન પે ક્રેડિટ કાર્ડ રેન્ટ પેમેન્ટ સેવાઓ બંધ કરી દીધી છે। આરબીઆઈ આ સેવાઓને ગેરકાયદેસર ગણાવી છે, કારણ કે પૂર્ણ કેવાયસી વિના પૈસા ટ્રાન્સફર થઈ રહ્યા હતા। હવે ચૂકવણી એગ્રીગેટર્સ અને ગેટવે ફક્ત સીધા વેપારીઓ અથવા સંપૂર્ણ કેવાયસી ધરાવતા ગ્રાહકો સાથે જ વ્યવહાર કરી શકશે। ત્યારબાદના બીજા અગત્યના સમાચારમાં અમૂલે 700 થી વધુ પ્રોડક્ટમાં ભાવ ઘટાડ્યા। આના વિશે વિગતથી જાણીએ તો અમૂલે નવરાત્રી પહેલા 700 થી વધુ પ્રોડક્ટના ભાવમાં ઘટાડો કર્યો છે। 22 સપ્ટેમ્બર 2025 થી નવા ભાવ અમલમાં આવશે। દૂધ, બટર, ઘી, આઈસ્ક્રીમ, ચીઝ, ચોકલેટ, બેકરી અને ફ્રોઝન નાસ્તા સહિત અનેક પ્રોડક્ટો સસ્તી થશે। ઉદાહરણ તરીકે 100 ગ્રામ માખણ ₹4, 1 લીટર ઘી ₹40, તાજા ટોનડ મિલ્ક ₹2 અને અમૂલ ગોલ્ડ દૂધ ₹3 સસ્તું થશે। જીએસટીમાં ઘટાડાનો લાભ ગ્રાહકોને પૂરતો મળે તે માટે GCMF દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। એના પછીના બીજા અગત્યના સમાચારમાં ડોનાલ્ડ ટ્રમ્પની ખુલ્લી ધમકી। આના વિશે વિગતથી જાણીએ તો અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અફઘાનિસ્તાનને બગરામ એરબેઝ મામલે ખુલ્લી ચેતવણી આપી છે। તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે જો અફઘાનિસ્તાન બગરામ એરબેઝ યુનાઇટેડ સ્ટેટ્સને પરત નહીં કરે તો તેના પરિણામો ભયંકર હશે। ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે હાલમાં અફઘાનિસ્તાન સાથે ચર્ચા ચાલી રહેશે અને તેઓ ઈચ્છે છે કે એરબેઝ ટૂંક સમયમાં તેમના નિયંત્રણમાં આવે। ત્યારબાદના બીજા અગત્યના સમાચારમાં મહારાષ્ટ્રના ગરબામાં લોકો પર ગૌમૂત્ર છાંટવાનું ફરમાન। આના વિશે વિગતથી જાણીએ તો મહારાષ્ટ્રમાં વિશ્વ હિન્દુ પરિષદે નવરાત્રિના ગરબા આયોજનો માટે એક ગાઈડલાઈન જાહેર કરી છે, જેમાં ફક્ત હિન્દુઓને જ પ્રવેશ આપવાની વાત કરવામાં આવી છે। આયોજકોને આદેશ અપાયો છે કે ગરબામાં પ્રવેશ પહેલા તિલક, રક્ષાસૂત્ર અને હિન્દુ દેવી દેવતાઓના પૂજા ફરજિયાત કરવી પડશે। વિશ્વ હિન્દુ પરિષદનો દાવો છે કે આ પગલું લવ જેહાદ જેવી ઘટનાઓને રોકવા માટે જરૂરી છે। જોકે આ મુદ્દા પર રાજકીય વિવાદ ઉભો થયો છે। ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં અમેરિકાએ વિઝા ફી વધારી, ભારતીયોને મોટો ફટકો। આના વિશે વિગતથી જાણીએ તો અમેરિકાએ હવે સ્ટુડન્ટ અને ટુરિસ્ટ વિઝા ફીમાં વધારો કરવાની જાહેરાત કરી છે। 1 ઓક્ટોબર 2025 થી અમલમાં આવનારા આ નિર્ણય મુજબ વર્તમાન ફી ઉપરાંત $250 આશરે ₹22,000ની નવી ફી લાગુ થશે। આનો સૌથી વધુ ફટકો ભારતીયોને પડશે, કારણ કે ભારત વિઝા વેવર પ્રોગ્રામ હેઠળ આવતો નથી। આ વધારા પાછળનો હેતુ બોર્ડર સિક્યુરિટી અને ગેરકાયદેસર પ્રવાસીઓને રોકવાનો છે।
ત્યારબાદના બીજા અગત્યના સમાચારમાં મહેસાણાના ખેરાલુમાં મનરેગા કૌભાંડનો પર્દાફાશ. આના વિશે વિગતથી જાણી તો મહેસાણાના ખેરાલુ તાલુકાના સાસરિયા ગામમાં મનરેગા યોજના હેઠળ 8 કરોડ રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું છે. લોકપાલ ગિરીશ શર્મા દ્વારા કરાયેલી તપાસમાં જણાવ્યું છે કે બોગસ જોબ કાર્ડ બનાવી શ્રમિકોએ કર્યા ના હોય તેવા કામો કાગળ ઉપર દર્શાવીને પૈસા ઓછાપત કરવામાં આવ્યા છે. 50 શ્રમિકોના નામે બોગસ બેંક એકાઉન્ટ ખોલી કોન્ટ્રાક્ટરો દ્વારા નાણાં ઉપાડી લેવામાં આવ્યા હતા. હવે કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે. ત્યાર પછીના બીજા મહત્વના સમાચારમાં ગૂગલના કર્મચારીઓ માટે ઇમરજન્સી. આના વિશે વિગતથી વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝાની ફી $1 લાખ કરવાનો નિર્ણય લેતા અમેરિકાની મોટી ટેક કંપનીઓ ચિંતિત છે. ગૂગલ, મેટા, માઇક્રોસોફ્ટ અને એમેઝોન જેવી કંપનીઓના ઘણા કર્મચારીઓ આ વિઝા પર કામ કરે છે. ગૂગલે તેના કર્મચારીઓને ઈમેલ કરીને તરત જ અમેરિકા પાછા ફરવા જણાવ્યું છે, કારણ કે નવી નીતિના કારણે બહાર ગયેલા કર્મચારીઓને ફરી પ્રવેશ મળવામાં મુશ્કેલી પડી શકે છે. જોકે કંપનીએ કર્મચારીઓને મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે. ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં ફિલિપાઇન્સમાં પણ સરકાર વિરુદ્ધ મોટા પાયે વિરોધ પ્રદર્શનો. આના વિશે વિગતથી વાત કરી તો નેપાળ બાદ સરકાર સામેનો વ્યાપક જનગુસ્સો હવે ફિલિપાઇન્સમાં પણ ફેલાઈ ગયો છે. હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. રવિવારે ફિલિપાઇન્સની રાજધાની મનીલામાં હજારો વિરોધીઓ પોતાનો ગુસ્સો વ્યક્ત કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા. ભીડ એટલી મોટી હતી કે પોલીસને તેમને કાબૂમાં લેવાનું મુશ્કેલ બન્યું હતું. US અને ઓસ્ટ્રેલિયન દૂતાવાસોએ તેમના નાગરિકોને પ્રદર્શનોથી દૂર રહેવાની સલાહ આપી છે. એના પછીના બીજા મહત્વના સમાચારમાં ગુજરાત યુનિવર્સિટીની કેન્ટીનને ફટકારાયો દંડ. આના વિશે વિગતથી જાણી તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગુજરાત યુનિવર્સિટીની કેન્ટીનને અસ્વચ્છતાને કારણે ₹3000નો દંડ ફટકારવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગે તપાસ દરમિયાન ગંદકી અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તામાં ઉણપ પકડાતા કાર્યવાહી કરી છે. અગાઉ પણ અહીંથી લીધેલા સેમ્પલ ફેલ થયા હતા. કેન્ટીનમાં દરરોજ હજારો વિદ્યાર્થીઓ ભોજન લે છે, જેને લઈને વિદ્યાર્થીઓના આરોગ્ય અંગે ગંભીર ચિંતાઓ ઊભી થઈ છે. ત્યારબાદના બીજા અગત્યના સમાચારમાં મોદીજીએ ખેડૂતોને બરબાદ કર્યા. આના વિશે વિગતથી વાત કરીએ તો આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ જાહેર સભામાં સંબોધન કરતા જણાવ્યું હતું કે મોંઘવારીના જમાના અને ખેડૂતોની દુર્દશાનું કારણ ભાજપ સરકાર છે. વડાપ્રધાન મોદી અને ભાજપે ખોટા વચનો અને પ્રચારથી જનતાને ભરમાવીને ગરીબો અને ખેડૂતોનું જીવન બરબાદ કર્યું છે. મોંઘવારીને કારણે સામાન્ય માણસ માટે ભોજન, શિક્ષણ અને આરોગ્ય જેવી મૂળભૂત જરૂરિયાતો પણ સપનાથી ઓછી નથી રહી. ત્યારબાદના બીજા અગત્યના સમાચારમાં અમેરિકાએ ચાબહાર પોર્ટ પર પ્રતિબંધોની છૂટ રદ કરી. આના વિશે વિગતથી જાણી તો અમેરિકાએ ઈરાનના ચાબહાર પોર્ટ પર આપેલા પ્રતિબંધોની છૂટ રદ કરી છે. આ નિર્ણય 29 સપ્ટેમ્બર 2025થી લાગુ થશે. આ પગલાંથી ભારતની રણનીતિ અને આર્થિક યોજનાઓ પર અસર પડી શકે છે. ભારતે મે 2024માં ઈરાન સાથે 10 વર્ષનો કરાર કર્યો હતો, જેના હેઠળ ભારતે પોર્ટનું સંચાલન સંભાળ્યું હતું. આ પોર્ટ ભારત માટે પાકિસ્તાનને બાયપાસ કરીને અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સાથે જોડાણ માટે મહત્વપૂર્ણ છે. ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં યુદ્ધ વિરામની વાતો કરતા અમેરિકાએ શસ્ત્રો મોકલ્યા. આના વિશે વિગતથી જાણી તો યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને અટકાવવામાં અમેરિકા નિષ્ફળ રહ્યું છે, કારણ કે હવે યુદ્ધ વિરામ કરાવવાને બદલે અમેરિકાએ યુક્રેનને શસ્ત્ર મોકલવાનું શરૂ કર્યું છે. યુક્રેન સરકારના જણાવ્યા અનુસાર અમેરિકાએ નાટો દેશોની મદદથી પેટ્રિયટ વાયુરક્ષા પ્રણાલી સહિતના શસ્ત્રો મોકલવાની યોજનાનો અમલ શરૂ કર્યો છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ પણ ખુશી વ્યક્ત કરી છે, જોકે હવે યુદ્ધ વધુ ઉગ્ર બની શકે છે. ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં ભારતીય મજદૂર સંઘે કામના કલાકો વધારાનો વિરોધ કર્યો. આના વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાત સરકારે કામદારો માટે કામના કલાકો 8થી વધારીને 12 કલાક અને સપ્તાહમાં 2 રજા આપતું બિલ પસાર કર્યું છે, જેનો ભારતીય મજદૂર સંઘે સખત વિરોધ કર્યો છે. વડોદરામાં આ બિલની હોળી કરીને મજદૂર સંઘે આક્રોશ વ્યક્ત કર્યો હતો. સંઘે જણાવ્યું કે આ પોલિસી કામદારોના હિત વિરુદ્ધ છે. આગામી 29 સપ્ટેમ્બરે અમદાવાદમાં બેઠક મળશે, જેમાં સરકારની આ નીતિ સામે ઉગ્ર આંદોલનની રણનીતિ તૈયાર કરવામાં આવશે. ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં મગફળી રજીસ્ટ્રેશન રદ થતા ખેડૂતો પરેશાન. આના વિશે વિગતથી જાણી તો સૌરાષ્ટ્રના ખેડૂતોને ટેકાના ભાવે મગફળીના રજીસ્ટ્રેશન રદ થયાના મેસેજ મળતા ચિંતા ફેલાય છે. અનેક ગામોમાં ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. સરકારી અધિકારીઓ સ્પષ્ટતા કરે છે કે આ મેસેજ ચકાસણીનો એક ભાગ છે અને ગભરાવાની જરૂર નથી. સેટેલાઇટ સર્વેમાં વાવેતર ન દેખાતા ખેડૂતોને આવા મેસેજ મળ્યા છે. ખેડૂતોએ કહ્યું કે આનાથી તેમને ખોટા ધક્કા ખાવા પડે છે અને સમયનો વ્યય થાય છે.
ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં સુરતમાં રત્ન કલાકારોના બાળકોની સ્કૂલ ફી મામલે વિવાદ. આના વિશે વિગતથી વાત કરીએ તો સુરત શહેરમાં રત્ન કલાકારોના બાળકોની સ્કૂલ ફીનો વિવાદ વકર્યો છે. કુલ 78,000 ફોર્મ ભરાયા છે. રત્ન કલાકારોના વિરોધ બાદ સુરત કલેક્ટર હરકતમાં આવ્યા છે. પ્રથમ રાઉન્ડમાં શિક્ષણ સહાયના 6,094 ફોર્મ મંજૂર કર્યા છે. આનાથી 6,368 બાળકોની 8 કરોડ જેટલી ફી સહાય ચૂકવવામાં આવશે. શાળામાં તબક્કાવાર સ્કૂલ ફી જમા કરવામાં આવશે. અન્ય 8,906 ફોર્મની કમિટી દ્વારા સ્ક્રુટિની કરવામાં આવશે. ત્યારબાદના બીજા અગત્યના સમાચારમાં તહેવારો પહેલા સિંગતેલ અને કપાસિયા તેલ સસ્તું. આના વિશે વિગતથી જાણી તો રાજકોટમાં 19મી સપ્ટેમ્બરના રોજ ખુલતા બજારે સિંગતેલ, કપાસિયા તેલ અને પામ તેલના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. સિંગતેલમાં 15 રૂપિયા, કપાસિયા તેલમાં 20 રૂપિયા અને પામ તેલમાં 10 રૂપિયાનો ઘટાડો થયો છે. મગફળી અને કપાસના વધારે ઉત્પાદન તથા સરકાર દ્વારા કસ્ટમ ડ્યુટી ઘટાડવાના પગલાંથી ખાદ્ય તેલના ભાવ ઘટાડવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે ક્રૂડ પામ, સોયાબીન અને સૂર્યમુખી તેલ પરની ડ્યુટી 20% ઘટાડીને 10% કરી દીધી છે. એના પછીના બીજા અગત્યના સમાચારમાં ખેડૂતોને મળશે ₹1 લાખની સબસિડી. આના વિશે વિગતથી જાણી તો ગુજરાતના ખેડૂતોને આધુનિક અને યાંત્રિક ખેતી તરફ વાળવા માટે મશીનરીના ખરીદીમાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય પૂરી પાડવામાં આવે છે. ખેડૂતોને ચાલુ વર્ષ 2025-26થી ભારત સરકાર દ્વારા ઉપરોક્ત સહાયના ધોરણોમાં વધારો કરીને ખેડૂતોને ટ્રેક્ટરની કુલ કિંમતના 25% અથવા ₹1 લાખ બંનેમાંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે. અત્યાર સુધીમાં 76,000 ખેડૂતોને પૂર્વ મંજૂરી હુકમ આપવામાં આવ્યા છે. એના પછીના બીજા અગત્યના સમાચારમાં અમેરિકામાં નાગરિકતા મેળવવા ટેસ્ટ મુશ્કેલ. આના વિશે વિગતથી જાણી તો અમેરિકામાં હવે નાગરિકતા મેળવવી વધુ મુશ્કેલ બનશે, કારણ કે ટ્રમ્પ સરકાર સિટીઝનશીપ ટેસ્ટને વધુ જટિલ બનાવી રહી છે. આ ટેસ્ટમાં સવાલોની સંખ્યા 10થી વધારીને 20 કરવામાં આવી છે, જેમાંથી 12ના સાચા જવાબ આપવા ફરજિયાત છે. 20મી ઓક્ટોબર પછી અરજી કરનારાઓએ આ નવી પરીક્ષા આપવી પડશે. અગાઉ આ ટેસ્ટ સરળ હતી. આ પગલું ઇમિગ્રેશન કાયદાને વધુ કડક બનાવવાના ટ્રમ્પના પ્રયાસોનો એક ભાગ છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં આઈડીબીઆઈ બેંકે ફિક્સ ડિપોઝિટના વ્યાજદર વધાર્યા. આના વિશે વિગતથી જાણી તો આઈડીબીઆઈ બેંકે તેના ગ્રાહકોને ખુશખબરી આપી છે, જે અંતર્ગત 19મી સપ્ટેમ્બર 2025થી ફિક્સ ડિપોઝિટના વ્યાજદરોમાં સુધારો કરવામાં આવ્યો છે અને લોકપ્રિય ઉત્સવ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમને માર્ચ 2026 સુધી લંબાવી છે. હવે સામાન્ય ગ્રાહકોને 3%થી 6.55% સુધી અને સિનિયર સિટીઝન્સને 3.50%થી 7.05% સુધી વ્યાજ મળશે. ખાસ કરીને 1 થી 3 વર્ષના ગાળામાં સિનિયર્સને સૌથી વધુ 7.05% વ્યાજનો લાભ મળશે. આ ફેરફારથી રોકાણકારોમાં ખુશી વ્યાપી છે. ત્યારબાદના બીજા અગત્યના સમાચારમાં બુલેટ બાઇક હવે ઓનલાઈન મળશે. આના વિશે વિગતથી જાણી તો આઈસર મોટર્સે ફ્લિપકાર્ટ સાથે ભાગીદારી કરી છે. હવે રોયલ એનફિલ્ડ બાઇકને ઓનલાઈન ખરીદી શકાશે. કંપની શેર બજારને આપેલા નિવેદનમાં જણાવ્યું કે મધ્યમ કદના મોટરસાઇકલ સેગમેન્ટમાં અગ્રણી રોયલ એનફિલ્ડની 350cc શ્રેણી ગ્રાહકો ફક્ત થોડા ક્લિક્સમાં ઘરેથી જ મંગાવી શકશે. આ ભાગીદારી હેઠળ ઓફર્સ અને ફાઇનાન્સિંગ વિકલ્પો પણ ઉપલબ્ધ રહેશે. આ જાહેરાત બાદ આઈસર મોટર્સના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. એના પછીના બીજા અગત્યના સમાચારમાં ટેરિફનો જવાબ પ્રવાસીઓએ આપ્યો. આના વિશે વિગતથી જાણી તો અમેરિકા પ્રવાસે જનાર ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં ઓગસ્ટ મહિનામાં 15%નો ઘટાડો નોંધાયો છે. નેશનલ ટ્રાવેલ્સ એન્ડ ટુરિઝમ ઓફિસના આંકડા મુજબ આ સતત ત્રીજો મહિનો છે જ્યારે ઘટાડો થયો છે. જૂન મહિનામાં 8% અને જુલાઈ મહિનામાં 6% ઘટાડો થયો હતો. ભારત અને અમેરિકા વચ્ચેના ટેરિફ વિવાદ, રશિયાથી તેલ ખરીદી અને ભારત પાકિસ્તાન મુદ્દે તણાવ આ કારણોમાં સામેલ છે. આ ઘટાડાથી અમેરિકન બિઝનેસને લગભગ $340 મિલિયન નુકસાન થયું છે. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ₹2 કરોડના ઇનામો જીતવાની તક. આના વિશે વિગતથી જાણી તો વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા અને વિશ્લેષણાત્મક વિચારશક્તિ વિકસાવવા માટે રાષ્ટ્રીય સ્ટેમ ક્વિઝ 4.0 નવી પેઢીની નવી સફર નામે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને કુલ ₹2 કરોડ સુધીના ઇનામો જીતવાની તક મળશે. આ વર્ષે ક્વિઝ જુનિયર લેવલ ધોરણ 9 અને 10 તથા સિનિયર લેવલ ધોરણ 11 અને 12 એમ 2 સ્તરે યોજવામાં આવશે. આ માટે 30મી ઓક્ટોબર 2025 સુધી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં હોંગકોંગમાં 100 વર્ષ જૂનો જીવતો બોમ્બ મળ્યો. આના વિશે વિગતથી જાણી તો હોંગકોંગમાં ખોદકામ દરમિયાન બીજા વિશ્વ યુદ્ધના સમયનો 450 કિલોગ્રામનો જીવિત બોમ્બ મળી આવતા ભારે હડકંપ મચી ગયો હતો. બોમ્બ અત્યંત ખતરનાક હોવાથી તાત્કાલિક 6000 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ બોમ્બ 1.5 મીટર લાંબો છે અને તેને ડિફ્યુઝ કરવામાં મોટો પડકાર છે. ભૂતકાળમાં પણ આવા બોમ્બ મળી આવ્યા છે, જે દર્શાવે છે કે બીજા વિશ્વ યુદ્ધના અવશેષો હજુ પણ છે. ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં ચૂંટણી પંચની મોટી કાર્યવાહી, 474 પક્ષોની નોંધણી રદ. આના વિશે વિગતથી જાણી તો ચૂંટણી પંચે છેલ્લા 6 વર્ષમાં કોઈ ચૂંટણી લડી ના હોય તેવા 474 બિન માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોને યાદીમાંથી દૂર કર્યા છે. આ સાથે છેલ્લા 2 મહિનામાં કુલ 808 પક્ષોની નોંધણી રદ કરવામાં આવી છે. આ ઉપરાંત 359 પક્ષો સામે ઓડિટ રિપોર્ટ અને ખર્ચના અહેવાલો જમા ન કરાવવા બદલ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં 10 અનામી પક્ષો દ્વારા રૂપિયા 4300 કરોડનું દાન મેળવવા છતાં માત્ર 43 ઉમેદવારો ઊભા રાખ્યા હતા. ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં ઠાકોર સમાજમાં નવો નિયમ, દારૂ પીશો કે વેચશો તો થશે દંડ. આના વિશે વિગતથી જાણી તો ગુજરાતના ઠાકોર સમાજે જૂની પરંપરાઓને તિલાંજલિ આપી નશા મુક્તિ માટે નવો નિયમ લાગુ કર્યો છે. ગાંધીનગરમાં યોજાયેલી ક્ષત્રિય ઠાકોર સેનાની બેઠકમાં 500 થી વધુ આગેવાનો હાજર રહ્યા હતા. દારૂ પીવા કે વેચવા પર રૂપિયા 11,000નો દંડ તથા સમાજમાંથી બાકાત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. યુવાનોને યોગ્ય માર્ગ પર લાવવા માટે સમાજ દ્વારા નાનો મોટો વ્યવસાય શરૂ કરવા સહાય કરવાની પણ જાહેરાત કરવામાં આવી. એના પછીના બીજા મહત્વના સમાચારમાં એક ગરબાના પાસના માત્ર 12,000 રૂપિયા. આના વિશે વિગતથી જાણી તો નવરાત્રી દરમિયાન ગુજરાતમાં થીમ આધારિત ગરબાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. ગાંધીનગરમાં આયોજિત સફેદ પરિંદે ગરબામાં પ્રવેશ ફી રૂપિયા 12,000 છે. આ ગરબામાં સ્ટારબક્સ કોફી, સુપરલીન ડેઝર્ટ્સ, ફ્રી પાર્કિંગ, મસાજ ઝોન અને સેલ્ફી ઝોન જેવી સુવિધાઓ આપવામાં આવે છે. આ ગરબામાં IPS, IS મંત્રીઓના સંતાનો અને ફિલ્મ સ્ટાર્સ પણ આવે છે. વ્હાઇટ થીમ અને અલગ ડ્રેસ સાથે ગરબા મનોરંજન અને લક્ઝરીનો અનોખો મિશ્રણ જોવા મળે છે. ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં આગાહીના કારણે ખેલૈયાઓનો થનગનાટ થંભી જશે. આના વિશે વિગતથી જાણી તો નવરાત્રિના દિવસો દરમિયાન વરસાદે ખેલૈયાઓની ચિંતા વધારી છે. ખાસ કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ નવરાત્રિને લઈને વરસાદની આગાહી કરી છે. તેમની આગાહી મુજબ નવરાત્રિમાં ખેલૈયાઓને વરસાદનું વિઘ્ન નડી શકે છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 25મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન ગાજવીજ સાથે વરસાદ ખાબકે તેવી આગાહી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પણ વરસાદી માહોલના એંધાણ છે. ત્યારબાદના બીજા અગત્યના સમાચારમાં નેપાળમાં સરકારી ઇમારતો અને દસ્તાવેજો બધું બળી ગયું. આના વિશે વિગતથી જાણી તો નેપાળના વડાપ્રધાન સુશીલા કાર્કીએ જણાવ્યું છે કે દેશ હવે 0 સ્ટેટમાં છે. રાજધાની કાઠમંડુના સિંહ દરબારમાં લાગેલી ભીષણ આગમાં સંસદ, સુપ્રીમ કોર્ટ અને 20થી વધુ મંત્રાલયોની ઇમારતો તેમજ તમામ સરકારી દસ્તાવેજો બળીને ખાક થઈ ગયા છે. આ વિનાશથી સામાન્ય નાગરિકોને સૌથી વધુ અસર થઈ છે, જેમની ઓળખ અને જમીનના દસ્તાવેજો પણ નાશ પામ્યા છે. ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં હેલિકોપ્ટર જોયરાઇડ ફરી શરૂ થશે. આના વિશે વિગતથી જાણી તો અમદાવાદના સૌરાષ્ટ્ર વિસ્તારના સાબરમતી રિવરફ્રન્ટ પર હવે હેલિકોપ્ટર જોયરાઇડ ફરી શરૂ થવા જઈ રહી છે. આ રાઇડ અમદાવાદ શહેરના અદ્વિતીય દ્રશ્યોનો આનંદ આપશે. આ અગાઉ સી પ્લેનનો અનુભવ મળતો હતો, પરંતુ હવે હેલિકોપ્ટર ટૂર પ્રવાસીઓ માટે વધુ રોમાંચક અનુભવ પૂરો પાડશે. નવા ભાવે હેલિકોપ્ટર જોયરાઇડનો ખર્ચ રૂપિયા 5,900 થવાનો છે, જે પહેલા રૂપિયા 2,478 હતો. આ નવા દરો અમદાવાદથી મુંબઈના વન વે એર ટિકિટના ભાવ કરતાં પણ વધુ છે. ત્યારબાદના બીજા અગત્યના સમાચારમાં ઓપરેશન સિંદૂરની અસર, આતંકીઓ પીઓકે છોડી બીજે શિફ્ટ. આના વિશે વિગતથી જાણી તો ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરના કારણે પીઓકેમાં આતંકવાદી ઠેકાણાઓ પર થયેલા હુમલાઓથી ગભરાઈને જૈશે મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદીન હવે ખૈબર પખ્તુનખ્વા પહાડી વિસ્તારોમાં નવા ઠેકાણા બનાવી રહ્યા છે. મોટી વાત તો એ છે કે ભારતીય ગુપ્તચર સૂત્રોના દાવા અનુસાર પાકિસ્તાનની સરકાર પણ આતંકવાદીઓને પીઓકેમાંથી ખૈબર ખસેડવામાં મદદ કરી રહી છે અને ફંડ પણ આપ્યું છે.